ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેજ તૃષા મહોત્સવ 2025 યોજાયો। યુનિવર્સિટીના વિવિધ અભ્યાસ કેન્દ્રોમાં અભ્યાસ કરતા 889 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જ્ઞાનધારા, રંગ, કલા, કૌશલ્ય, સર્જનાત્મક અભિવ્યક્તિ, ગીત સંગીત ધારા, નાટ્યધારા અને નૃત્યધારા જેવી વિવિધ 41 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવ્યું। તેજ તૃષા મહોત્સવ 2025નો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર અમી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસ કેન્દ્રોમાં અભ્યાસ કરતા 889 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને 41 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। તેજ તૃષા મહોત્સવ 2025 કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય વક્તા શ્રી જય વસાવડાએ ખાસ હાજરી આપી હતી અને તેજ તૃષા મહોત્સવમાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતું વક્તવ્ય આપ્યું હતું। ત્યારે આ તકે શ્રી જય વસાવડાએ જણાવ્યું હતું કે જિંદગી જીવવા માટે માણસને પોતાનું લક્ષ્ય હોવું જોઈએ અને એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને સફળતાના શિખરો સર કરવા જોઈએ। તેમ દરેકની એક આંખમાં તેજ અને બીજી આંખમાં ભેજ હોવો જોઈએ। આ તેજ એટલે શું અને ભેજ એટલે શું તેના ખૂબ જ ઉત્તમ ઉદાહરણો આપીને યુવાનોને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું। ત્યારે આ તકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર અમી ઉપાધ્યાયે યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવી હતી અને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પ્રકલ્પ વિશે માહિતગાર કર્યા હતા। તેમજ તેજ તૃષા મહોત્સવનું મહત્ત્વ સમજાવતા તેઓએ જણાવ્યું હતું કે તેજ તૃષા મહોત્સવની શરૂઆત 2019માં કરવામાં આવી હતી અને આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી। તેમ આ પ્રતિભા મહોત્સવમાં કોઈ પણ ઉંમરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને એમની કલાને, સ્કિલને, આવડતને રજૂ કરવા માટે આ યુનિવર્સિટીએ મંચ આપ્યું છે। હકીકત એ છે કે દરેક વ્યક્તિમાં કોઈ પણ પ્રકારે તેજ રહેલ છે અને એ તેજ બહાર લાવવા માટે જે તરસ છે તે તૃષા છે અને એટલે જ આ મહોત્સવને તેજ તૃષા નામ આપવામાં આવ્યું છે। તેઓએ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં યુનિવર્સિટી સિનેમા ઉપર નવા અભ્યાસક્રમ શરૂ કરવા તરફ જઈ રહી છે, જેમાં કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સિનેમાના અભ્યાસક્રમમાં જોડાઈ શકે અને પોતાનું કરિયર બનાવી શકે છે। તેજ તૃષા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ તકે યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડૉક્ટર A.K. જાડેજા, પ્રોફેસર ડૉક્ટર પ્રિયંકીબેન વ્યાસ, ડૉક્ટર હિમાંશુ પટેલ, ડૉક્ટર સંજય પટેલ, ડૉક્ટર નિશાબેન જોશી, ડૉક્ટર કૃતિ છાયા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર દિગીશ વ્યાસ દ્વારા કરાયું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।